આજે આપણે બનાવીશું એકદમ ચટાકેદાર સેવ ડુંગળીનું શાક। જો તમે આ રીતે સેવ ડુંગળીનું શાક બનાવશો તો ખાવામાં એકદમ સરસ લાગશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો પેનમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન તેલ। હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ। તો રાઈ ફૂટી ગઈ છે। હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ, 1/4 ટીસ્પૂન હિંગ, થોડા મીઠા લીમડાના પાન અને 2 ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ અને હલકી ગોલ્ડન થાય ત્યાં સુધી કૂક કરી લઈએ। તો ડુંગળીને બહુ વધારે ગોલ્ડન નથી કરવાની, ફક્ત સોફ્ટ કરવાની છે। હવે ડુંગળી હલકી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે ખાસ મસાલો બનાવી લઈએ। તો એક બાઉલમાં ઉમેરીશું 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ગ્લાસ છાશ ઉમેરી મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો ગોળ તૈયાર છે। હવે આપણે ડુંગળીને જોઈ લઈએ। તો ડુંગળી હલકી ગોલ્ડન થઈ ગઈ છે। હવે તેમાં તૈયાર કરેલો ગોળ ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ અને હવે ઉકળવા દઈએ। તો ગ્રેવીમાં ઉકાળો આવી ગયો છે। હવે તેમાં ઉમેરીશું બેસન સેવ, લગભગ અડધો કપ જેટલી, અને હવે ગ્રેવી સાથે મિક્સ કરી દઈએ અને 1 મિનિટ જેવું કૂક કરી લઈએ। હવે લાસ્ટમાં કોથમીર ઉમેરી શાકને સર્વ કરી લઈએ। તો એકદમ ટેસ્ટી એવું સેવ ડુંગળીનું શાક બનીને તૈયાર છે। ખૂબ જ સરસ શાક બન્યું છે। તો તમને આ શાકની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।